गरुड़ेश्वर के आदिवासी म्यूजियम पर कुछ दिनों पहले 2 आदिवासी युवाओं को चोर समझकर बांध दिया गया था और फिर उनकी बेरहमी से पिटाई की गई थी, जिसके मद्देनजर एक आदिवासी युवा की उसी दिन मौत हो गई थी, जबकि दूसरे आदिवासी युवा की आज राजपीपला के सिविल अस्पताल में इलाज के दौरान मौत हुई। इस बात की जानकारी मिलते ही देडियापाड़ा के आपके विधायक चैतर वसावा वहां पर पहुंचे और उनकी ओर से इस मामले में रोष प्रकट किया गया और साथ ही इसी बात का रटन किया गया कि ये दोनों आदिवासी युवा चोर नहीं थे। हालांकि इस दौरान पुलिस के साथ देडियापाड़ा के आपके विधायक चैतर वसावा के घर्षण के दृश्य भी देखने मिले। आपको बता दें कि इन दोनों आदिवासी युवाओं की मौत के मद्देनजर कल आदिवासी दिन को मनाने का जो आयोजन था वो राजपीपला में स्थगित रखा गया है और साथ ही आदिवासी समुदाय की ओर से बंद का ऐलान भी दे दिया गया है। कंस्ट्रक्शन एजेंसीना माणसोए તે જ ગામના 2 યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડા ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો। એમાં જયેશભાઈ સનાભાઈ તડવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આજે મૃત્યુ પામ્યા છે। ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસોએ જે એજન્સીના માણસોએ એમના કહેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ। તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું। બીજું કે ત્યાં જે દંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું। ત્યારે અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુંબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે। તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે, જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે। અમારે 2 દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફે દફે કરવા માટે એમણે ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો છે।